બેનને હિંચકો નાખી લઉં પછી વિડીયો ચાલુ કરું. એટલે હું વ્લોગ હે ને સ્ટાર્ટ કરતી હતી તો અવાજ આવ્યો. તો હાલો પર હિંચકો નાખી આવું પછી ધીમે ધીમે ચાલુ કરું. તો કેમ હે બધા મજામાં જીવો? અમે એકદમ મજામાં હે. ને જો ટાઈમ વાગ્યા હે 5. ચા પાણી પીતા હમણાં ને ઠંડો થઈ ગયો હે ને આપણા બેન અહીંયા ઉઠીને ગળી ગયા હે, મોબાઈલ લઈને ઘરની અંદર ગળી ગયા હે. ને આ બેન એનું કામ કરે, જીનકા બેન એનું કામ કરે ઘોડિયામાં ઉતી ઉતી. ને જો રોંઢો થયો હોય ને હવે કંઈક કામ ધંધો કર્યો. ને પહેલાં તો હું હે ને ટીવી ચાલુ કરી લઉં. ઉઠીને તો હું કંઈ કામ તો ઘડીકમાં થાય નહીં, કેમ કે આ ઘરમાં આહા ના હોય ને ઓલા ઘરમાં બે જીનકા બેન આપણા સૂતા હોય તો એ ઘરમાં અવાજ કરાય નહીં, નકર ઉઠી જાય. એની નીંદર થઈ જાય ને તો પછી વાંધો ન આવે, નકર પછી કાશી નીંદર ઉઠે ને તો પછી કંઈ કામ ન કરવા દઈએ, એ રોયા કરે. તો હું ઘડીક ટીવી ચાલુ કરીને ઘડીક વાર ટીવી જોઉં, આડાવી થાઉં એ પડી જતા ઘડી ઉતા આવે છે મોબાઈલની વાહે રહી તો મોં ભંગાઈ જતા ઘડી. શતરંજી આહાને પાથરી નથી પડે જતા ઘડી. રિમોટ ગોતું પણ જડતું નથી અમારા ઘરમાં. ત્યાં રિમોટ ન જડે, ઘર પાછું બહુ મોટું ગયું ને કંઈ જડે નહીં. બેન રિમોટ ક્યાંય ગયો? બપોરે બધા રિમોટ ખાવા બેઠા હોય ને તે આપણે કેમ ખાવા બેઠી વાટકોન સમસી ને બધું લઈને બેસીએ, એમ રિમોટની પણ લાઈન કરીને બેસે ને પછી ખાઈને ઊભા થાય ને ક્યાં રિમોટ જાય ને ફૂવા ટાણે કંઈ ખબર ન પડે, પછી ઉઠીને જડે જ નહીં. ન જડે. હવે જોયું બેન રિમોટ જોયું? તમારા ઘરમાં પડ્યું છે? હોય તો ગોતો, નહીં જડે. કોઈ હોય બેસે જાઓ ઘડીક વાર. તો જોજી લુગડા ઉપાડવાના છે ને હું કહું જો ટીવી ચાલુ કરું ને તો આહાના મેરાથી મોબાઈલ લઈ ઘડીક વાર તો એ ડાગલા જો હે ને મારે લુગડાને ઉપાડવાના છે. તે લુગડા ઉપાડી ખામું ટકવાના છે, હજી ખામું ટકવાના છે. કોણ કોઈ નહીં કે બોલતી હતી પણ ભૂલાઈ ગયું, પણ યાદ નહીં આવે. રિમોટ ન કરે ને જડતું. અમારા ઘરમાં કામની વસ્તુ તો કંઈ જડે જ નહીં, નકામની વસ્તુ જડે. તો જો આવું હાલે છે ને 5 સવા 5 થઈ ગયા હે. પપ્પાએ દુકાને વયા ગયા હે. મારે કામ મલક હે પણ તોય હું તો ખુરશીએ ચડીને બેસી ગઈ વિડીયો ઉતારવા. હાલ ને જે 2-3 મિનિટ ભરાણી પછી કામ ધંધો કરવાનો છે. કામે લાગી જાઉં. લુગડા ઉપાડવાના છે ત્યારે ભેગા ભેગ લુગડા જ ઉપાડીએ. રિમોટ તો મને ન જોઈ લુગડા ઉપાડીને હકેલી લો. લુગડા જો મેં મલક બધા લો વધારે તમારે છે ને તુબાના જ લુગડા હોય બે બેનુંના. ઝીનકા લુગડા હાથમાં આવ્યા બે બેનુંના ને મોટા મોટા હોય ને એ બધા હે ને પાછળની ચિત્રીમાં હુકાવું પણ ત્યાં હે ને તુબા ઉઠી છે તો દરવાજો ખુલે નહીં. દરવાજો ખોલું તો ત્યાંથી આવે લૂ તો આકડી પાછી ઉઠી જાય. પછી પાછળનો દરવાજો તો હજી રોંઢો ઢરે ને પછી જો ખોલ વટાણે પછી ન ખોલવું. તો એ લુગડા પછી ઉપાડીને પહેલાં લુગડા હે ને આપણે હકેલી લઈએ બેનના, પછી કંઈક કામ કરીએ. તાવથી બાય બાય. એ તુબા જો હુતી ઓઢણી જોવે હે. આગળ હુવરાવી હતી ને ત્યારે ઉઠીને મારે હે ને હજી રાંધવાનું કામ બધું બાકી હે પણ એ ઉઠીને તો કાલે થોડીક વાર એને લઈ લઉં. કા તુબા ઓઢણી હલે ને તે જોવે હે, હૈલા કરે ને તેને જોયા કરે. જો તને 8-9 જેવું થયું હે, હજી રાંધવાનું બધું બાકી છે. તો પહેલાં ઉઠીને પહેલાં આનું ટાણું હાંસવી લો તો પછી રીહે નહીં. અમારે ઘરે આવી છે અમારી બેનની છોકરી વેકેશન છે ને તે આટો મારવા એ નાહાના બારોબાર રમે છે. જો અમે મારી દીકરી ઘરમાં રમીએ એ બારોબાર રમે છે. કાં બેન મારે હજી કરવાનું છે એ આ બે બેન શું કરે?
લે આમાં ઘરનું વાંદરું જોઈ લે શેડાતી ઉપર ન્યા વંડીએ સડી ન્યા સડીને ટેબલ બાંધીએ પડી ગયો તો હું બનાવું હા બનાવો મારી પાસે ન આવતા મારે રોટલી બનાવવાની હેઠી ઉતરો પેલા પડ્યો ને હું દો દીકા નીચે ઉતરીને લઈ લો ને બેટા ના બેટા હા બેટા નીચે ઉતરી લઈ લો ને મને કામ ના હું નહીં દઉં મારે હે કામ મારે ઘડવી હે રોટલી પાછી બેન રીહે ની આખરી અમે જો ભેગું લઈ ભાઈ લીમડો મીઠો લીમડો એની હુકવણી કરીને હવે રાખી દઈ તો પછી આપણે કંઈ રાંધવું હોય ને તો કાંઈ નહીં આપે આ એલાર્મ કીનો વાગે કરી દીધો બંધ આમાં ઘરના મિસ્ત્રી કામ ટેબલ બનાવતા હતા ટેબલ વંડીએ સડીને બનાવતા હતા પાછા હેઠાઈ ઉતરી ગયા કે તમારે ટેબલ તો દેખાડો વેરી ગુડ તું ડાય બહુ ને માં મારી આહાના ડાય બહુ હો કોઈ દી કીવાય વાંકમાં તો આવે જ નહીં ચકુના શું કરે ચકુના હાલો રોટલી બનાવવા કોણ જશે 3 બેનોમાંથી કઈ બેન રોટલી બનાવશે કોણ બનાવશે આહાના બેન બની ગયું ટેબલ જીરીક જ બાકી છે જીરીક જ જલ્દી પૂરું કરવા લો આજે અમારે બને હે શ્રીખંડ ને પૂરી હા તો હું અહીંયા બનાવું અટાણે પૂરી ને આજે અમારે પ્રોગ્રામ છે શ્રીખંડ પૂરીનો તો પૂરી બનાવી છે ને અટાણે વાગ્યા છે 9 વાગે 9 જ વાગ્યા 9 તો નથી વાગ્યા તો 9:45 થવા આવ્યા ઝપટ હું કહું પૂરી કરી નાખું શ્રીખંડ તો બપોરનું લઈને રાખી દીધું છે તે તો ટાઢું થઈ ગયા છે પૂરી કરવાની છે તેલ થઈ ગયું છે ફૂલ તો ગેસ કરી નાખું ધીમું અહીંયામાં જો મહેમાન આવ્યા છે આ મહેમાન માટે આજે શ્રીખંડ પૂરીનો પ્રોગ્રામ કર્યો હોય કા બેન હા આ ટી શર્ટ તો નીચું કલો તમે ઓહ શ્રીખંડ પૂરી ખાવા છે તારે ખાવા છે શ્રીખંડ પૂરી તમે નહીં ખા પૂરી ને અહીંયા અમારે હાલે હે મિસ્ટર બીન પૂરી બળી જાય મિસ્ટર બીનની વાહે ક્યાંક અમે આજે પૂરીમાં નાખીએ હળદર છે તો જે પૂરી છે ને પીળા રંગની દેખાય છે એમાં જો હાલે હે મિસ્ટર બીન અમારે કોણ જોતું મિસ્ટર બીન મને તો મિસ્ટર બીન જોવું બહુ જ ગમતું અમે જીનકા હતા ને તે મિસ્ટર બીન આવવાનું ચાલુ થાય ને તથા અડધી કલાક પહેલાં અમે ટીવી આગળ જઈને જગા રોકી લેતા હતા છે ને મિસ્ટર બીન અમારે જોવું પડે પેલી સીટમાં બેસી ત્યાં ટીવી એ ઓલા હતા બ્લેક એન્ડ વ્હાઈટ અમારા ઘરમાં ટીવી હતી ને બ્લેક એન્ડ વ્હાઈટ હતી કલરવાળી નથી સાદી હતી એટલે હવે કલરવાળી ટીવી આવી સાદી ટીવી જ હતી કલર ભલે કઈ નંબરે કાળું ધોળું બે જ કલર કાળા ને ધોળા બે જ કલર આવતા જો તેલ થઈ ગયું મારું હાથની રાહે હમણાં તો હે ને કોઈ વિડીયો ઉતારવાનો કે ટાઈમ રહેતો હે નહીં કંઈક મન થાય ને કંઈક નથી મન થતું કારણ કે મહેમાન આવ્યા હે ને તે મહેમાન ખોટી બહુ કરે અમને વિડીયો ઉતારવાનો ટાઈમ નથી રહેતો અટાણે જો અલવીરા રાખે હે સુબાને તો ફટાફટ પૂરી છે ને કરી નાખું વેલેરી છે ને લોટ બાંધીને મેં વણી લીધી હતી પછી તરવાની છે એ તો વણી લીધી ને તો આપણે બેન ઉઠી ગયા પછી
પછી અલમીરાને કહું તો થોડીક વાર રાખ્યું કહું અને કરી નાખું પૂરી તો એ જો રાખીને ટીવીએ જોવે ને બે ગયું